જણાવી દઉં કે 2047 સુધી વિકસિત ભારત માટે કોલસા મંત્રાલયની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ભારતના કોલસા ઉદ્યોગના મહત્વ પર પ્રકાશ નાખતા જણાવ્યું કે કોલસા ક્ષેત્ર દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સ્તંભ છે. તેમણે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સુધી પહોંચવા માટે કોલસા મંત્રાલયની ભૂમિકા અગત્યની રહેશે તેમ જણાવ્યું. તેમના મતે ભારત આજે વિશ્વમાં બીજા ક્રમે કોલસા ઉત્પાદન કરતો દેશ છે અને વિશ્વનો બીજો સૌથી મોટો કોલસા ઉપભોક્તા પણ છે. સાથે જ ભારત પાસે વિશ્વની 5મી સૌથી મોટી ભૂગર્ભ કોલસા સંગ્રહ ક્ષમતા છે, જે દેશ માટે એક મોટું સ્ટ્રેટેજિક ફાયદારૂપ છે. સરકાર આયાત પર અવલંબન ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. કોલસા મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી કેટલીક મુખ્ય નીતિઓમાં વાણિજ્યિક કોલસા ખાણકામ દ્વારા ખાનગી કંપનીઓને વધુ તક, નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કાર્યક્ષમતા વધારવી, પર્યાવરણ મિત્ર ખાણકામ પગલાં દ્વારા પ્રદૂષણ ઘટાડવા પર ધ્યાન, કોલસા સુરક્ષા ભંડાર વ્યવસ્થાપન જેનાથી ઉર્જા સુરક્ષા કાયમ રહે, તેનો સમાવેશ કરવામાં આવ્યો. ભારતમાં કોલસા ઉદ્યોગ ઉર્જા ઉત્પાદન, સ્ટીલ ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક વિકાસ માટે આધારસ્તંભ બની રહ્યો છે. સરકારની સહાય અને આધુનિકરણ સાથે આ ક્ષેત્ર 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા માટે महत्वपूर्ण भूमिका भजवશે. इंडिया डेवलपमेंट, देश विकसित होने में कोल सेक्टर एक क्रिटिकल पिलर है. विकसित भारत यात्रा जो 2047 का जो लक्ष्य है, उसमें कोल मिनिस्ट्री भी एक महत्वपूर्ण योगदान निभाने वाले हैं. भारत दुनिया की कोल प्रोडक्शन में दूसरे स्थान में है. भारत दुनिया की 5th लार्जेस्ट जियोलॉजिकल कोल रिजर्व्स भारत में है और भारत दुनिया की 2nd लार्जेस्ट कोल कंज्यूमर भी है.